હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય કોમર્સ જ્ઞાન વિથ તબસ્સુમ ચેનલમાં. તો આજનું મારું ટોપિક છે એક સૂત્રતા સુસંગતતાનો ખ્યાલ એટલે કે કન્સિસ્ટન્સી કોન્સેપ્ટ એટલે શું. વિડીયોને જોતા પહેલા વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરાવો આ ચેનલને. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. એક સૂત્રતાનો ખ્યાલ એટલે શું? તો હિસાબો લખતી વખતે અને નાણાકીય પત્રકોની રજૂઆત કરતી વખતે દર વર્ષે એક સમાન હિસાબી નીતિ અને પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ એ આ ખ્યાલ દર્શાવે છે. ઉદાહરણ તરીકે ઘસારો ગણવાની ઘણી બધી પદ્ધતિઓ છે. એ પદ્ધતિમાંથી કોઈ એક જ પદ્ધતિનો ઉપયોગ તમે દર વર્ષે કરશો એ આ ખ્યાલ દર્શાવે છે, રજૂ કરે છે. ઓકે, જો તમે ઘસારો સીધી લીટીની પદ્ધતિથી ગણો છો તો દર વર્ષે તમને સીધી લીટીનો જ ઉપયોગ કરવો જોઈએ. તો જ તમારા ધંધા કમ્પેરિઝન કરવાના એટલે કે સરખામણી કરવાને લાયક બનશે અને વ્યક્તિગત પૂર્વગ્રહ દૂર થશે. એવી જ રીતે સ્ટોકના મૂલ્યાંકનની ઘણી બધી પદ્ધતિઓ છે. તો તમે પહેલા વર્ષે જે ડિસાઇડ કરો એ જ પદ્ધતિથી દર વર્ષે સ્ટોકનું મૂલ્યાંકન કરો એ આ ખ્યાલ દર્શાવે છે. અને એમ કરવાથી તમારા શું થાય? તમારા હિસાબો સરખામણી કરવાને લાયક બને અને હિસાબોમાં એક સૂત્રતા જળવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે કે એક સૂત્રતાનો ખ્યાલ એટલે શું. જો ન સમજાયું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, હું ફરીથી સમજાવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો ફરી મળીશું. બાય બાય.